આજની તારીખમાં પણ ભુજ તાલુકાના એવા કેટલાક વિસ્તારો છે કે જેઓને વીજ કનેક્શન નથી મળી રહ્યું। જી હા, આજે આપણે વાત કરીશું ભુજ તાલુકાના એવા વિસ્તારોની કે જે આજની તારીખમાં વીજથી વંચિત છે। આજ રોજ કચ્છ કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જે તે વિસ્તારના પીડિત વ્યક્તિઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ રાજાશાહી વખતથી એક જમીન પર પોતાનું મકાન બનાવી અને વસવાટ કરે છે। વર્ષ 2022 સુધી તેઓને વીજ કનેક્શન પૂરતું મળી રહેતું હતું, પરંતુ 2022ના વર્ષ બાદ તેઓને વીજ કનેક્શન આપવામાં નથી આવતું। તે માટેનું શું કારણ છે? શા માટે તેઓને પૂરતી વીજળી આપવામાં નથી આવતી? તેઓને તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગ સાથે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી। તો કચ્છ કલેક્ટર દ્વારા પણ તેઓ પ્રત્યે સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું અને તેઓને સકારાત્મક જવાબ આપવામાં આવ્યા હતા। તેમ છતાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જે તે વિસ્તારના પીડિત વ્યક્તિઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જો ટૂંક સમયમાં આ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ આંદોલન તેમજ ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને તે માટેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। આવો આ અંગે વધારે સાંભળીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સભ્યના શબ્દોમાં। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ ભુજ શહેર વિસ્તારના જે વીજ કનેક્શન ન મળવાના કારણે પીડિત લોકો છે એ પીડિત લોકો સાથે માનનીય કચ્છ કલેક્ટર સાહેબને આજે અમે રજૂઆત કરી હતી, જેમાં લેખિત આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલો છે। જેનામાં વિગત એવી છે કે વર્ષ 2022 પહેલા એ લોકોને જે આજે રાજાશાહી વખતથી આ ભુજ વિસ્તારમાં દબાણ કરી અને બેઠેલા છે, જે પોતાનું ફક્ત રેસિડેન્ટ રહેણાંક પૂરતું એક નાનકડું ઘર બનાવીને રહે છે, એમને ત્યાં વીજ કનેક્શન મળતું હતું। પણ 22 બાદ જે પણ પ્રક્રિયા થઈ એના બાદ એ 22 બાદ એ વીજ કનેક્શન મળવાના બંધ થઈ ગયા। આજે એને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, તો 2 વર્ષમાં એવા કેટલા બધા લોકોએ જે અરજીઓ કરેલી છે। કલેક્ટર સાહેબના સંકલનની મીટિંગમાં પણ એવી સૂચના હતી કે એમને વીજ કનેક્શન મળવું જોઈએ, પણ એ બાદ પણ વીજ કનેક્શન ન મળવાનો પ્રશ્ન ત્યારે જ ઉદ્ભવ્યો જ્યારે નગરપાલિકાએ એનઓસી આપવાનું બંધ કર્યું। એટલે અમારી માંગ એટલી હતી કે આ વીજળી છે એ આજે બંધારણીય ધોરણે મૂળભૂત અધિકાર છે અને કોઈ પણ માનવ એ વગર ન રહી શકે એવું બંધારણ જણાવતું હોય, તે છતાંય વીજળી માટે આજે ભુજ શહેર વિસ્તારના લોકોને ફાંફા મારવા પડતા હોય, દોડવું પડતું હોય, તો એ ખૂબ જ ગંભીર બાબત છે। કલેક્ટર સાહેબ સાથે આ જ અંગે ચર્ચા કરી અને સાહેબે પોઝિટિવ રિપ્લાય પણ આપેલો છે અને અમે ચોક્કસ સાહેબની આજે હકારાત્મક વલણથી ચોક્કસ રાહ જોઈએ છીએ। પણ આગામી સમયમાં જે પોતાના જીવન માટેની જે જરૂરિયાત છે બેઝિક, એ જરૂરિયાત અંગે જો નિરાકરણ નહીં આવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને એ વિસ્તારના લોકો સાથે અંદાજિત 1000 જેટલા ઘરમાં આજે પણ કનેક્શન નો પ્રશ્ન ઉભો છે, એ સર્વે સાથે મળી અને પછી કલેક્ટર કચેરીઓ હોય કે નગરપાલિકા હોય, અમે ચોક્કસપણે આંદોલન કરશું, જેની ચીમકી ઉચ્ચારેલ છે।